કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે। ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે સમગ્ર જિલ્લામાં કડકડતી ઠંડીનો દોર યથાવત રહ્યો છે। ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનોને કારણે ઠારની તીવ્રતામાં ધરખમ વધારો થયો છે। આજે જિલ્લામાં નલિયામાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે। જોકે અગાઉના દિવસોની સરખામણીએ અહીં પારો સહેજ ઉચકાયો છે। બીજી તરફ ભુજમાં ઠંડીનું જોર વધતા તાપમાન ઘટીને 8.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જ્યારે કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાતા લોકોએ ધ્રુજારી અનુભવી હતી। આ અસહ્ય ઠંડીના કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। લોકોએ હવે દિવસે પણ ફરજિયાત ગરમ કપડાં પહેરીને બહાર નીકળવું પડી રહ્યું છે। હાડ થીજવતી આ ઠંડીની સીધી અસર હવે પશુપાલન અને દૂધ ઉત્પાદન પર પણ જોવા મળી રહી છે। કાતિલ ઠંડી અને ઠારના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર અસર પડતા દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે। પશુઓ તેમજ પક્ષીઓ પણ આ કાતિલ ઠંડીથી પરેશાન જોવા મળી રહ્યા છે, જેમને બચાવવા માટે પશુપાલકોએ ઘાસના ટાળ અને કોથળાના ઓઢણ તેમજ તાપણાનો સહારો લેવાની ફરજ પડી રહી છે। વહેલી સવારે જ્યારે ઠંડીનું જોર ચરમસીમાએ હોય છે, ત્યારે દૂધ અને અખબારનું વિતરણ કરતા શ્રમિકો અને શાળાએ જતા માસૂમ ભૂલકાઓની હાલત સૌથી વધુ કફોડી બની જાય છે। વહેલી સવારના ભેજ અને બર્ફીલા પવનો વચ્ચે કામ કરતા શ્રમિકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। શહેરના માર્ગો પર વહેલી સવારના સમયે લોકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ સુધી ઠંડીનું મોજું યથાવત રહેવાની પૂરેપૂરી શક્યતા છે। નખત્રાણા તાલુકામાં સિઝનની સર્વાધિક ઠંડી અનુભવાયા બાદ તાપમાનનો પારો ગગડતા તાલુકામાં ડંખીલા ઠાર સાથે બરફની ચાદર છવાતા વાહનો થીજ્યા હતા। ભાંગતી રાતે ઠંડીએ જોર પકડ્યું છે। વાહનો પર બરફની ચાદર છવાઈ છે। રણકાંધી વિસ્તારમાં પણ સુસવાટા પવન સાથે ડંખીલો ઠાર લાગી રહ્યો છે। કાતિલ ઠંડીના કહેરે જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। ઠેર ઠેર લોકો તાપણા કરતા જોવા મળ્યા હતા। અમુક ગામડામાં ઠંડી 0 ડિગ્રી નજીક પહોંચતા ઘરમાં દિવસ રાત તાપણા ચાલુ રાખ્યા હતા। મજૂર વર્ગની હાલત પણ ઠંડીમાં કફોડી બની હતી। ભુજ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે શહેરના રાજેન્દ્ર બાગ પાસે આવેલી તેમની પ્રતિમાને હારારોપણનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સ્વામીજીની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી ગુજરાત ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે સ્વામી વિવેકાનંદજીના જીવન અને વિચારોને યાદ કરતા જણાવ્યું હતું કે સ્વામીજીએ યુવા પેઢીને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનો જે મંત્ર આપ્યો છે, તે આજના સમયમાં પણ અત્યંત પ્રસ્તુત છે। તેમણે સ્વામીજીના 3 મુખ્ય સૂત્રોને યાદ કરી ઉમેર્યું હતું કે શક્તિ જે જીવન છે અને નિર્બળતા એ મૃત્યુ છે। ધારાસભ્યએ લોકોની નિસ્વાર્થ સેવાને જ સાચી પૂજા ગણાવતા જણાવ્યું હતું કે છેવાડાના અને પીડિત લોકોની મદદ કરીને જ આપણે સ્વામીજીના વિચારોને સાર્થક કરી શકીએ છીએ। આગામી 50 વર્ષ સુધી માત્ર ભારત માતાની પૂજા કરવાનો સ્વામીજીનો સંકલ્પ મજબૂત ભારત અને વૈભવશાળી રાષ્ટ્રના નિર્માણ માટે અનિવાર્ય હોવાનું પણ તેમણે આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, વિજુબેન રબારી, કિરીટ સોમપુરા, તાપસા, ધીરેન લાલન, દિવ્યરાજ સિજાલા, કમલ ગઢવી, અનવર નોડે, કૃષ્ણાબા જાડેજા, અશોક પટેલ, હરેશ મહેશ્વરી, સંજય ઠક્કર, જયંતિ ઠક્કર, નિકુલ ગોર, હર્ષ શાહ, જયમેન ગોર, ભવ્ય જેઠી, પ્રદીપ ગોસ્વામી, કિરણ ગોસ્વામી, રશ્મિ ઠક્કર સહિતના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એ રીતે સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ છે। રાષ્ટ્ર કોને કહેવાય, રાષ્ટ્રહિત કોને કહેવાય, એ દેશમાં તો હોય પણ વિદેશમાં પણ ભારતની જે એક ભૂમિકા છે, ભારત એક રાષ્ટ્ર દેશ પુરુષ છે, એની ઓળખ સ્વામી વિવેકાનંદે દેશ અને દુનિયામાં આપી। સ્વાભાવિક છે એમ કહેતા અને માનતા કે કોઈ પણ સ્પષ્ટ ચિત્ર હોવું જોઈએ। તમે શું કરો છો, શા માટે કરો છો, કરવું જોઈએ કે નહીં, ત્યારે એ સ્પષ્ટ કહેતા કદાચ કોઈને ગમતું કે ના ગમતું। અંધશ્રદ્ધાના એ સતત વિરોધી હતા। કંઈક પ્રકૃતિ છે, કોઈક શક્તિ છે તમારા માટે, અને ભગવાને જે આ પૃથ્વીનું સર્જન કર્યું છે ત્યારે ભગવાન એમ કહે છે કે મારા કને આવતા વાર લાગશે, પણ તમે જ્યાં ત્યાં છે એ પણ એક આત્મા, એક ભગવાનનો અંશ છે। તમે કોઈ દરિદ્ર નારાયણની પૂજા કરો, દરિદ્ર નારાયણની જરૂરિયાત મુજબ તમે કેટલું કરી શકો છો એટલું કરો, અને સ્પષ્ટ વક્તા, કોઈની શ્રમ રાખ્યા વગર એ રાષ્ટ્ર પુરુષ જ બોલી શકે। ગમે ત્યાં આજે હું બોલતો હોઉં ને તો હું આજુબાજુ જોઉં કેટલું ગમશે, કેટલાને ગમશે, કેવું બોલાય, એવી એની દ્રષ્ટિનું
કોઈને ગમે ન ગમે કેવી પરિસ્થિતિઓ પણ સાચું બોલવું, સત્ય બોલવું, આવું સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર હતું. એની આપણે કમનસીબ જે ભારત કે ટૂંકું આયુમાં એમનું નિધન થયું. પણ આવા સ્ટેચ્યુ દ્વારા, આવા કાર્યક્રમો દ્વારા આવતી પેઢી એનું જીવન વાંચે, સમજે અને એના જીવવા માટેનો પ્રયત્ન કરે. હંમેશા ભારતની જે વર્તમાન સ્થિતિ છે એ ઔપચારિકતામાં વધારે આવી છે, વાસ્તવિકતાને પર મૂકીને કે આજે સ્વામી વિવેકાનંદની જન્મતિથિ છે તો આપણે હારો રોપ કહીએ પછી પૂરું થઈ ગયું, એવું નથી. એનું જીવન, એનું ચરિત્ર સમજી આપણે પણ ક્યાંક કેટલું મુકાય એટલું રાષ્ટ્ર પરમ વૈભવ પહોંચે અને રાષ્ટ્ર સર્વોપરી છે આવી ભાવનાથી જ્યારે એ સમયમાં એનો વિચાર હતો, એ વિચાર આજે પણ જો આપણે માની કંઈક લેવાય તો આજે પણ રાષ્ટ્ર સર્વોપરી થઈ શકે એમ છે. એના જ અંશ ઉપર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે રીતે કામ કરી રહ્યા છે એની પણ દ્રષ્ટિ છે કે 2047માં વિકસિત ભારત થાય. વિકસિત ભારત કોને કહેવાય કે વિકસિત ભારત અત્યારે ક્યાંક ક્યાંક હજી પણ અસમાનતા છે, સામાજિક સંસ્થાનો ક્યાંક અભાવ છે, આર્થિક રીતે પણ કેટલાક લોકોને કાલે શું જમવું એનો પણ કંઈક અભાવ છે. તો 2047માં શિક્ષિત માણસ હોય, એ તંદુરસ્તીથી હર્યો ભર્યો હોય, સોમાનથી જીવતો અને એની રોજગારી એના પરિવાર માટે કોઈ આવતીકાલે શું જમશુંની ચિંતા ન હોય ત્યારે વિકસિત ભારત ગણાશે. અને નરેન્દ્રભાઈની કલ્પના છે જે રીતે યોજનાઓ, જે રીતે પીછડા વર્ગ, પછાત વર્ગને સાથે લઈને એ પણ આમ પ્રવાહ જોડે જોડાય, આવી કલ્પના નરેન્દ્રભાઈની છે. ત્યારે આપણે સૌ સાથે મળી વિકસિત ભારતમાં માત્ર નરેન્દ્રભાઈના આહવાન કર્યું છે પણ ઝીલવું આપણે સૌને પડશે. હું આપના માધ્યમથી વિનંતી કરીશ કે આ નાની વાત નથી. કોઈ પણના દ્રષ્ટિ, કોઈ પણ સોચ છે, કોઈ પણ કલ્પના કરવી એ પણ બધા માણસો નથી કરી શકતા. કલ્પના કરવી એ એક મહત્ત્વ છે. ત્યારે આવી કલ્પના કરી નરેન્દ્રભાઈ 2047ને વિકસિત ભારતની જે કલ્પના કરી છે એ આપણે બિરદાવીને આપણે એ દિશામાં કામ કરીએ એવી હું વિનંતી કરીશ. આજે ફરીને આપણે વિવેકાનંદને, સ્વામી વિવેકાનંદજીને પુષ્પાંજલિ આપીને એને એના જીવનમાંથી આપણે કંઈક શીખીએ એવી વાત છે. આજે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે એ નિમિત્તે એમના 3 વાક્યો ખાસ યાદ કરું છું સવારથી. એક એમનું જે જગપ્રસિદ્ધ વાક્ય છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ન બોધિતા, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. દરેક જણે પહેલાં તો ધ્યેય નક્કી કરવું જોઈએ અને ધ્યેય અનુસાર એને અડગપણે આગળ વધવું જોઈએ. બીજું એમનું વર્તમાનમાં જે અત્યંત ઉપયોગી વાક્ય છે, સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. એટલે બલશાલી હોવું એ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. અને ત્રીજું એમને બહુ જ અત્યારે હું જે કામ કરી રહ્યો છું એના માટે બહુ જ ઉપયોગી વાક્ય છે. સ્વામી વિવેકાનંદ એમ કહેતા, मैं उस भगवान की पूजा करता हूँ जिसे अज्ञानी लोग मनुष्य कहते हैं. આપણે અત્યારે આપણી આસપાસ પણ દુઃખી, પીડિત, વંચિત એવા ખૂબ લોકો છે ને એમને પણ સેવાની જરૂરિયાત છે. તો આજે વિવેકાનંદજી આવા આપણા આસપાસના જે આવશ્યકતા ધરાવતા લોકો, ગરીબ, પીડિત છે એમની સેવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. અને એક વાક્યથી આપણે કોઈ મંદિરમાં જઈને પૂજા કરવાની જરૂર નહીં, પણ વાસ્તવિકતામાં આપણા આસપાસ જ જે દુઃખી પીડિત લોકો છે એમની સેવા કરીએ તો એ વાસ્તવિક પૂજા છે. અને એમણે બધાને ઉદ્દેશીને એવું કહ્યું હતું કે આવતા 50 વર્ષ સુધી એક જ ભારત માતાની પૂજા કરો, આટલું પર્યાપ્ત છે. તો આપણે આજે પણ એમનું આ વાત એ પ્રસ્તુત છે. આપણે ભારતને બલશાલી બનાવવું હોય, વૈભવશાલી બનાવવું હોય તો એમની આ વાત આપણે કાન દઈને સાંભળવા જેવી છે કે એકમાત્ર ભારત માતાની આપણે પૂજા કરીએ. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો એટલે કે મનરેગાને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. સરકાર દ્વારા લાવવામાં આવેલ વિકસિત ભારત
કાયદો વાસ્તવમાં ગ્રામીણ ગુજરાતના ગરીબ અને શ્રમિક વર્ગના જીવન પર સીધો હુમલો છે. કોંગ્રેસ પક્ષ આ કાયદાની આકરા શબ્દોમાં નિંદા કરે છે અને તેને તાત્કાલિક પરત ખેંચવાની માંગણી સાથે પંચાયતથી લઈને રાજ્ય સ્તર સુધી મનરેગા બચાવો આંદોલન છેડવાની જાહેરાત કરી હતી. પત્રકાર પરિષદને સંબોધતા વી.કે. હુંબલે વધુમાં ઉમેર્યું હતું કે નવા કાયદા મુજબ રોજગાર હવે શ્રમિકોનો અધિકાર નથી રહ્યો, પરંતુ તે સરકારની મરજી પર નિર્ભર બની ગયો છે. ગ્રામસભા અને પંચાયતોની સત્તા છીનવીને તમામ નિર્ણયો દિલ્હી કેન્દ્રિત કરી દેવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક પંચાયતો માત્ર ક્લાર્ક બનીને જ રહી જશે. તેમણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે નવા કાયદામાં જે વીબી શબ્દનો પ્રયોગ થયો છે તેનો અર્થ વિકસિત ભારત નહીં પણ વિનાશ ભારત છે. બાયોમેટ્રિક્સ જેવી પદ્ધતિઓ પારદર્શિતાના નામે ગરીબ અને ઓછું ભણેલા મજૂરોને રોજગારીથી વંચિત રાખવાનું હથિયાર બની ગઈ છે. કેન્દ્ર સરકારે મજૂરીમાં પોતાનો હિસ્સો 100%થી ઘટાડીને 75% કરી દીધો છે, જેના કારણે ગુજરાત સહિતના રાજ્યો પર મોટો આર્થિક બોજ પડશે. મનરેગા એ કોઈ દાન નથી પરંતુ બંધારણીય અધિકાર છે અને જ્યારે ખેતીની સિઝન ન હોય ત્યારે આ યોજના ગ્રામીણ અર્થતંત્ર માટે જીવાદોરી સમાન હોય છે. ભાજપ સરકાર 125 દિવસની ગેરંટીનો દાવો તો કરે છે, પરંતુ અપૂરતા ભંડોળને કારણે વાસ્તવમાં કામના દિવસો ઘટશે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને સ્થળાંતરની સમસ્યા વકરશે. કોંગ્રેસ ગરીબો અને શ્રમિકોના ન્યાય માટે આ નીતિ સામે મક્કમતાથી લડત ચાલુ રાખશે. આ વેળાએ કચ્છ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે હાજર રહ્યા હતા. તાજેતરમાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન યુપીએ શાસન દરમિયાન જે ક્રાંતિકારી એક્ટ લાવવામાં આવ્યો હતો અને એના અન્વયે મનરેગા અસ્તિત્વમાં આવ્યું હતું. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ એક્ટ એનો નામ બદલીને યોજનાનો હાર્દ અને યોજનાનો આત્મા બદલીને એના બદલે વીબી ગ્રામ આજીવિકા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલું નિંદનીય છે. એક ક્રાંતિકારી એક્ટનું ગળું ઘૂંટવાનું પાપ મોદી સરકારે કર્યું છે અને તેના વિરોધમાં આ કાયદાને મૂળ સ્વરૂપે પાછા લાવવા માટે કોંગ્રેસે દરેક તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે એક અભિયાન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અહીંયા આગળ કચ્છ જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ સમિતિ અન્વયે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ યોજનાને લીધે ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં ગરીબોની આવકમાં 14% જેટલો વધારો થયો હતો. એક સર્વે મુજબ 26% ગરીબી ઘટી હતી અને લોકોને લઘુત્તમ વેતન દર મળતો હતો. આ યોજનામાં કોઈ લિંગ ભેદ નહોતો. મહિલા અને પુરુષને સમાન વેતન મળતું હતું. સમાજના ગરીબ લોકોને નાત જાતના કે આર્થિક ભેદભાવ વગર લાભ મળતો હતો. એવી ક્રાંતિકારી યોજનાને બંધ કરવાનું પાપ આ મોદી સરકારે કર્યું છે. આજની અમારી પ્રેસના મહત્ત્વના મુદ્દા એ હતા કે દેશના જે તે વખતની યુપીએ સરકાર અને અમારા રાષ્ટ્રીય નેતા આદરણીય સોનિયા ગાંધીજીએ એક મનરેગા યોજનાનો કાયદો બનાવ્યો હતો. મનરેગા યોજનાનો કાયદો એટલા માટે બનાવવામાં આવેલો હતો કે ગરીબમાં ગરીબ વ્યક્તિને એમને ઘર બેઠે રોજગારી મળે એના માટેનો આ કાયદો બનાવેલો હતો અને ખૂબ લોકો માટે આશીર્વાદરૂપ બનેલો હતો. આજે અનેક જગ્યાએ આ મનરેગા યોજના મારફત લોકોને રોજગારી મળતી હતી. આ કાયદામાં જોગવાઈ એવી હતી કે ગ્રામ પંચાયત કે ગ્રામસભા જે નક્કી કરે એ કામો મંજૂર કરવામાં આવતા હતા. જ્યારે પણ લોકો માંગે, જ્યારે એને સમય મળે ત્યારે એમ કે મારે રોજગારી જોઈએ છે તો 15 દિવસની અંદર એ કાયદાની જોગવાઈ મુજબ એમને રોજગારી આપવા માટેનું કામ આપવા બંધાયેલી સરકાર હતી. એને બદલે આ મહત્વાકાંક્ષી હાલના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જે આ યોજનાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે. જે મહાત્મા ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના હતી એનું નામ હટાવી અને નવું વીબી રોજગારી યોજના એટલે કે વિકસિત ભારત યોજના નામ આપવામાં આવ્યું છે. પણ આ વિકસિત ભારત નહીં પણ વિનાશકારી ભારત એવું આ યોજનાને લઈને બનશે. કારણ કે આ યોજના ધીરે ધીરે આ સરકાર બંધ કરવા માંગે છે. આ સરકાર અત્યારે યોજનામાં એવી જોગવાઈ કરવામાં આવેલ છે કે હવે પંચાયત નક્કી કરતા કે સરપંચ નક્કી કરતા એ કામો નહીં, પરંતુ સરકાર જે નક્કી કરશે એવા જ કામો મંજૂર કરવામાં આવશે. પવિત્ર ધનુર્માસ નિમિત્તે પૌરાણિક મહત્વ ધરાવતા રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર મધ્યે ધનુર્માસ માસની
ધૂન સત્સંગ રંગ જમાવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત પણ રહ્યા હતા. મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદના યજમાન ઠક્કર નવીન મોહનલાલ સચદે, ઉમૈયાવાડા પરિવારના પ્રકાશ સચદે રહ્યા હતા. આયોજન રવિભાણ સંપ્રદાયના રસિકલાલ આદવાણી, દિનેશ ચંદે, નિલેશ કારિયા, લાલજી નાથાણી, ભરત રાજદે વગેરે સંભાળી રહ્યા છે. આ પ્રસંગે અશોક રાજદે, હરેશ મજેઠિયા, અરવિંદ દરજી, કીર્તિ રામાણી, શૈલેષ ભિંડે, વેલજી લુહાર, સુનિલ રાજદે, દિનેશ રાજપૂત, કમલેશ ઠક્કર વગેરે સેવા આપી હતી. ધૂન ભજનની રમઝટ જિગ્નેશ સોમેશ્વર, રાજુ પૂજારા, રતિલાલ ઠક્કર, રામજી પટેલ, નિવી આદુવાણી વગેરે બોલાવી હતી. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.